નમસ્કાર, ટેક્સ ટોકમાં આપનું સ્વાગત છે. હું છું અરવિંદ વ્યાસ. આજના શોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે આઈટી વિભાગ દ્વારા હવે સ્ક્રુટિની જે કરવામાં આવે છે તેમાં એઆઈ અને ડેટા એનાલિટિક્સ ટૂલ્સના ઉપયોગના કારણે ભૂલ કરવી કેટલી ભારે પડી શકે છે અને આવી સ્થિતિમાં સાચું ટેક્સ રિટર્ન ફાઇલ કરવું વધુ જરૂરી બની જાય છે. તો આજે આપણે ચર્ચા કરીશું કે કઈ રીતે સાચું ટેક્સ રિટર્ન ફાઇલ કરવું અને કઈ કઈ ભૂલથી બચવું જરૂરી છે. આપણી સાથે નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર અને સીએ નિતેશ બુદ્ધદેવ આપણી સાથે જોડાઈ ગયા છે. નિતેશજી, સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને ખાસ કરીને સૌથી પહેલો સવાલ તો એ જ પૂછીશ કે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જે એઆઈ અને ડેટા એનાલિટિક્સ ટૂલ્સનો ઉપયોગ કરાઈ રહ્યો છે તેમાં તમે ખાસ કરીને અનેક રિટર્ન ફાઇલ કરી રહ્યા છો અને કરતા પણ હશો, તો કઈ એક કોમન ભૂલ છે જેનાથી લોકોએ બચવું જોઈએ? શ્યોર. જ્યારે આપણે કોઈ પણ રિટર્ન ફાઇલ કરીએ છીએ, એક વસ્તુ સમજવાની છે કે આપણી પાસે તો આપણી ઇન્કમ અને એક્સપેન્સીસ જે ડિડક્શન છે એનો ડેટા છે, બટ એટ ધ સેમ ટાઈમ ઇન્કમ ટેક્સ પાસે પણ આ ડેટા છે. જેમ કે એઆઈએસ અને એવા કેટલાક જે માધ્યમ છે એના દ્વારા ઇન્કમ ટેક્સ પાસે આમાંથી ઘણો ખરો ડેટા ઓલરેડી અવેલેબલ છે. એઆઈએસ શું છે? એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ, જેમાં તમારા કાફી સારા ટ્રાન્ઝેક્શન, જેમ કે તમે મ્યુચ્યુઅલ ફંડ કેટલા પરચેસ કર્યા, કેટલા સેલ કર્યા, તમે કોઈ પ્રોપર્ટી લીધી કે વેચી, આવા અનેકો ટ્રાન્ઝેક્શન, તમારું ક્રેડિટ કાર્ડ બિલ તમે ભર્યું છે, આ બધું ટ્રાન્ઝેક્શન હવે બેંક છે, રજિસ્ટર ઓફિસ છે, આ બધું રિપોર્ટ કરે છે, કારણ કે તમારો પેન આ બધાથી લિંક છે. તો મેં તમને કીધું એમ આમાંથી ઘણી ખરી ડેટા ઓલરેડી ઇન્કમ ટેક્સ પાસે અવેલેબલ છે. મેં તમને કીધું એ તમે પણ જોઈ શકો છો એઆઈએસના માધ્યમથી. હવે હું જ્યારે કોઈ રિટર્ન ફાઇલ કરું છું, તો તમે જો આ બંનેને કમ્પેર નથી કરતા તો સૌથી મોટી અહીંયા પ્રોબ્લેમ થઈ શકે છે, કારણ કે ઇન્કમ ટેક્સ પાસે એક ડેટા છે અને તમારી પાસે તમારો એક ડેટા છે. જો એમાં બેમાં કાંઈ પ્રોબ્લેમ આવશે, બેમાં કાંઈ સમજો તમે રિટર્ન ફાઇલ કર્યું, તો સૌથી પહેલું જે એઆઈ, તમે જે વાત કરી એઆઈ યા ડેટા એનાલિટિક્સ, સૌથી પહેલાં આ બેને મેચ કરશે કે આ એક રિટર્ન છે મિસ્ટર એનું, એ ફાઇલ થિયોરી સામે એનો ડેટા અહીંયા શું કહે છે. જો એ બેમાં કોઈ કન્ફ્લિક્ટ હશે, બેમાં મિસમેચ હશે, તો ડાયરેક્ટલી સિસ્ટમ જ તમને નોટિસ મોકલી દેશે. તો સૌથી પહેલી વસ્તુ છે કે તમારે આ ભૂલ ન કરવી જોઈએ કે તમે પહેલાં એઆઈએસ તમારું જોવો, તમારું 26 જોવો, તમારું ફોર્મ 16 જોવો, કારણ કે આ બધો ડેટા ઓલરેડી ઇન્કમ ટેક્સ પાસે અવેલેબલ છે. સો તમે આ એકવાર કમ્પેર કરી લીધું તો જે આ બાય ડિફોલ્ટ તમને જે નોટિસ આવવાના ચાન્સીસ છે એ ઓછા થઈ જશે, કારણ કે તમે ઓલરેડી વેરીફાઈ કરીને રિટર્ન ભર્યું છે. જી, અને ખાસ કરીને અનેક એવા કિસ્સાઓ પણ બન્યા છે જેમાં છૂટ અથવા ડિડક્શન ક્લેમ કરવામાં આવે છે પરંતુ તેના પુરાવા નથી હોતા. તો આવી સ્થિતિમાં ખાસ કરીને ટેક્સ ફાઇલ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? સો જ્યારે પણ તમે કોઈ પણ ડિડક્શન ક્લેમ કરો છો યા તો એક્ઝેમ્પશન ક્લેમ કરો છો, જેમ કે કોઈ તમે સમજો જોબ કરો છો અને તમારી પાસે એચઆરએનો બેનિફિટ મળે છે, હાઉસ રેન્ટ અલાવન્સ, રાઈટ? હવે લોકો ઘણીવાર કેવું કરતા હોય છે, એ લોકો શાયદ 40-30,000 રેન્ટ ભરે છે, પણ ઇન્કમ ટેક્સમાં દેખાડવા માટે 60-70-80,000 દેખાડી દેતા હોય છે, કોઈ વધારે ફિગર દેખાડતા હોય છે. પણ હવે ઉર્વિનભાઈ, આ શક્ય નથી, કારણ કે તમે જે દેખાડો છો કે મેં એટલું રેન્ટ ભર્યું, સામે તમારો જે લેન્ડલોર્ડ છે એનો ડેટા પણ ઇન્કમ ટેક્સ પાસે છે, તમે એનો પેન નંબર પણ રાખ્યો છે, તો આ બંને મેચ કરશે. તો તમે દેખાડો છો 40,000 રેન્ટ, સમજો તમે દેખાડો છો 60-70,000 રેન્ટ ભર્યું છે, બટ જે લેન્ડલોર્ડ છે એને દેખાડ્યું કે મેં 40,000 રિસીવ કર્યું ઇન્ટુ 12 મંથ્સ, એટલે મેં 4,80,000 રૂપિયાનું રેન્ટ રિસીવ કર્યું છે. તમે દેખાડો છો મેં 60,000ના હિસાબથી 7,20,000નું રેન્ટ ભર્યું છે. તો આ બંને મિસમેચ થઈ જશે અને તમને અને એ બંનેને નોટિસ આવશે, આઈધર ઇન્કમ ઓછી દેખાડે છે યા તમે એક્સપેન્સ વધારે દેખાડો છો. તો એક ક્લાસિકલ કેસ થઈ ગયો કે તમે એચઆરએ અત્યાર સુધી કદાચ ઘણા લોકોએ ફેક દેખાડવું હશે, બટ હવે આ પકડાઈ જાય છે. તો આવી વસ્તુઓથી ઓફકોર્સ બચવું જોઈએ. પહેલાં પણ અમે કહેતા હતા અને અત્યારે પણ કહીએ છીએ, હવે ઇન્કમ ટેક્સ પાસે વધારે ડેટા છે. બીજી વસ્તુ, હવે ઘણીવાર કોઈ ઓલ્ડ રિજીમમાં છે તો એટીસી, એટીડી મતલબ હેલ્થ ઇન્સ્યોરન્સ યા બીજા કોઈ પ્રીમિયમ છે યા કોઈ પણ ભર્યા વગર એ લોકો એનું પ્રૂફ દેખાડી દેતા હોય છે, કે મતલબ પ્રૂફ દેખાડી દેતા હોય છે, યા ફેક પ્રૂફ ક્રિએટ કરી દે છે. હવે ઓફકોર્સ એટીસી, એટીડીનું પ્રૂફ તમારે અત્યારે અટેચ નથી કરવાનો હતો, પણ જો તમને કોઈ નોટિસ આવે ઇન્કમ ટેક્સ દ્વારા, તો તમારે આ બધા પ્રૂફ સબમિટ કરવા પડે છે. સો અહીંયા તમારા માધ્યમથી કહેવા ચાહીશ કે પ્લીઝ કોઈ પણ ફેક ડિડક્શન એક્ઝમ્પશન ક્લેમ નહીં કરો. કદાચ અત્યાર સુધી ચાલ્યું હશે યા એકાદ વાર ચાલી ગયું હશે, એનો મતલબ એમ નથી કે તમે રિપીટ કરશો નહીં, પકડાશે નહીં. સો મારો કહેવાનો મતલબ એમ છે, તમારી પાસે જે જેન્યુઅન, તમારે ટેક્સ પ્લાનિંગ કરવું જોઈએ. આ લોકો ઘણીવાર ઉર્વિનભાઈ શું કરે છે, લોકો ટેક્સ અવોઇડન્સ કરે છે તો ટેક્સ ઇવેઝન કરે છે, અને આ ત્રણેયનો મતલબ એક જ છે કે મને ટેક્સ ઓછો કરવો છે. બટ ટેક્સ અવોઇડન્સ અને ટેક્સ ઇવેઝન ઇલીગલ થઈ જશે અને તમારું ટેક્સ પ્લાનિંગ છે ઇલીગલ થઈ જશે. તો તમારી પાસે કઈ એક્સપેન્સીસ ક્લેમ કરવી જોઈએ, કેવી રીતના ક્લેમ કરવી જોઈએ, એનું પ્લાનિંગ કરો, બટ અવોઇડ નહીં કરો.
અને બીજી વસ્તુ, તમારી પાસે જો પ્રોપર પ્રૂફ છે એને તમે એક જગ્યા પર પ્રોપરલી એને સેવ કરીને રાખો, કારણ કે આજકાલ આપણે બધું ડિજિટલ મેન્ટેન કરતા હોઈએ છીએ, આપણી પાસે એકચ્યુઅલ પ્રૂફ હોતા નથી. તમે કોઈ પણ રેન્ટ પે કર્યું હોય યા તો પછી તમે ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ પે કર્યું હોય, એનો રેકોર્ડ તમારે 6 થી 8 વર્ષ મેન્ટેન કરવો પડશે. એવું નથી કે મેં 2 વર્ષ પહેલાં રિટર્ન ભર્યું, એ બધું બરાબર થઈ ગયું, હવે એની કોઈ સ્ક્રુટિની નથી એટલે હું એ ડિસ્કાર્ડ કરી શકું. તો તમે કોઈ પણ એક્સપેન્સ, કોઈ પણ ડિડક્શન એક્ઝમ્પશન ક્લેમ કરો છો એનું 6 થી 8 વર્ષ રેકોર્ડ રાખવો બહુ જરૂરી છે. જી, એટલે ખાસ કરીને પુરાવા રાખવા ખૂબ જરૂરી છે. તો આ સાથે કયા કયા આઈટીઆર ફોર્મ હોય છે અને કોણે તેનો ઉપયોગ કરવાનો રહે છે જેનાથી એવું લાગે કે સાચું ફોર્મ ભરવામાં આવે છે? ફોર શ્યોર. એક ગુડ ન્યૂઝ છે અરવિંદભાઈ, કારણ કે આપણે ઇન્કમટેક્સ એક્ટ 2025 આવી ગયો છે. પણ ગુડ ન્યૂઝ એ છે કે અત્યારે તમારે ઇન્કમટેક્સ એક્ટ 2025 ને નહીં જોવો તો ચાલશે જ્યાં સુધી રિટર્ન ભરો છો, કારણ કે આ વર્ષનું જે રિટર્ન ફાઇલ કરવાનું છે એ તમારું ફાઇલ થશે ઇન્કમટેક્સ એક્ટ 1961 તરફથી. ઓકે, કારણ કે જ્યારે આપણે અત્યારે જે રિટર્ન ફાઇલ કરીએ છીએ એ ફાઇનાન્શિયલ યર 25-26નું કરીએ છીએ, અને ફાઇનાન્શિયલ યર 25-26માં ઇન્કમટેક્સ એક્ટ 1961 એપ્લિકેબલ હતો. તો જ્યારે હું જુલાઈ યા તો ઓગસ્ટમાં મારું રિટર્ન ફાઇલ કરીશ, ઓકે, ત્યારે મારે આઈટીઆર 1, 2, 3, 4 જે અત્યાર સુધી ચાલતું હતું એ જ ફોર્મેટમાં આ નંબર બદલાણા નથી. કેમ નથી બદલાણા? કારણ કે આ ઇન્કમટેક્સ એક્ટ 1961 પ્રમાણે ફાઇલ થશે. તો આપણને ખબર હશે, પણ તો પણ એકવાર અહીંયાથી આપણે યાદ કરાવી દઈએ. આઈટીઆર 1, જેને સહજ કહેવામાં આવે છે, તમે રેસિડન્ટ ઇન્ડિયન છો, તમારી 50 લાખ કરતાં ઓછી ઇન્કમ છે સેલરીથી યા તો પેન્શનથી, બરાબર છે, અપ ટુ 2 હાઉસ પ્રોપર્ટીઝ છે. આ બધા જ જે કેસ છે જે તમે સિમ્પલેસ્ટ રિટર્ન કહી શકો, ઓકે, એ આની અંદર ફોલ થશે. આમાં એક ઇમ્પોર્ટન્ટ ચેન્જીસ કરવામાં આવ્યો છે લાસ્ટ યર, કે તમારું જો કેપિટલ ગેઇન છે જે એક્ઝેમ છે, કયો વાળો કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન, મતલબ મેં ઇક્વિટી શેર્સમાં યા તો મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા નાખ્યા અને 1.25 લાખ રૂપિયા સુધીનો મારો કેપિટલ ગેઇન એક્ઝેમ છે, એ પણ આ રિટર્નમાં આવરી લેવામાં આવ્યું છે. એનો મતલબ એમ થયો કે જો તમારો 1.25 લાખ રૂપિયા સુધીનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે યા તો શેર્સ યા તો મ્યુચ્યુઅલ ફંડમાં, ઠીક છે, તો એ પણ હશે તો તમારે એના માટે હવે આઈટીઆર 2 ની ભરવું પડે. આઈટીઆર 1 જે સિમ્પલેસ્ટ ફોર્મ છે એની અંદર એનો સમાવેશ થઈ જાય છે. તો આ એક મોટો ચેન્જીસ છે. તો હવે ઘણા ખરા લોકો જે ખાલી કેપિટલ ગેઇન હાર્વેસ્ટિંગ કરતા હશે યા 25-50 હજાર 1 લાખ રૂપિયા સુધીનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન બુક કરતા હશે, એ સ્પેશિયલ કેસ માટે હવે આઈટીઆર 2 ની ભરવું પડી, આઈટીઆર 1માં આવી જશે. સેકન્ડ આવે છે આઈટીઆર 2. તો તમારી જો 50 લાખ કરતાં વધારે ઇન્કમ છે, એનઆરઆઈ છો, તમારી પાસે કેપિટલ ગેઇન છે, આઈધર તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન 1.25 લાખ કરતાં વધારે છે, તમારી પાસે કોઈ ફોરેન અસેટ્સ છે, તમારી પાસે આરએસયુ છે, તમારી પાસે અનલિસ્ટેડ શેર છે. આજે આપણે જોયું છે કાફી લોકો અનલિસ્ટેડ શેર્સમાં પણ ડીલ કરતા હોય છે. તો તમારી પાસે આ બધા જે સિનારીઓ થયા જ્યાં તો આઈટીઆર 1માં નથી આવ્યા, એ બધા સિનારીઓ, મોસ્ટ ઓફ ધ સિનારીઓ આઈટીઆર 2માં આવી જશે. એના પછી આવે છે ઉર્વિનભાઈ આઈટીઆર 3, નંબર વાઇઝ આપણે જઈએ. એના પછી આવે છે આઈટીઆર 3. આઈટીઆર 3 સિમ્પલેસ્ટ બિઝનેસ અને પ્રોફેશનલ માટે છે. તો તમારી કોઈ પણ ઇન્કમ છે જે બિઝનેસ અને પ્રોફેશનમાં ફોલ થાય, નહીં કે કેપિટલ ગેઇનમાં, તો તમારે આઈટીઆર 3 ભરવું પડશે. એઝ સિમ્પલ એઝ દેટ. આઈટીઆર 4 એટલે આપણે પ્રિઝમ્પટિવ ટેક્સ ઓપ્ટ કરતા હોઈએ છીએ. ઘણા ખરા પ્રોફેશનલ અને ઘણા ખરા બિઝનેસ એક ડાયરેક્ટ એક પર્સન્ટેજ ઓફ પ્રોફિટ, પર્સન્ટેજ ઓફ તમારી જે રેવન્યુ છે યા તો પ્રોફેશનલ ફીસ છે એનો એક પર્સન્ટેજ તમે ડાયરેક્ટલી ઇન્કમ શો કરી શકો. એને કહેવાય છે પ્રિઝમ્પટિવ ટેક્સ. 44 એડીએ અને 44 એડીની અંદર આવે છે. તો એ છે આઈટીઆર 4. સો આ 4 આઈટીઆરમાં મોસ્ટ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ આમાં ફોલ થઈ જશે, કારણ કે જે આઈટીઆર 5, 6, 7 છે અરુણભાઈ, એ તમારા ટ્રસ્ટ, ફર્મ, કંપનીઝ માટે છે. તો એઝ એન ઇન્ડિવિજ્યુઅલ આપણા માટે રિલેવન્ટ છે આઈટીઆર 1, 2, 3 અથવા તો 4. જી, તમે સરસ રીતે ફોર્મની અલગ અલગ વિગત સમજાવી, પરંતુ જો ખોટું આઈટીઆર ફોર્મ પસંદ કરવાથી શું મુશ્કેલી થાય છે અને શું તેને રિવાઇઝ પણ રિટર્ન ભરી શકવાની, સુધારી શકાયની સુવિધા છે કે નહીં? પરફેક્ટ. કારણ કે છે ને ઘણીવાર આપણને ખબર હોય છે પણ કોઈ વસ્તુ આપણને ખબર નથી, યા કોઈ વાર તમે કોઈ પ્રોફેશનલ એડવાઇસ વગર તમે ફોર્મ ભરી દીધું છે અને તમને પછી ખબર પડી કે આ તો મેં મિસ્ટેક કરી નાખી છે. તો તમે જેમ કીધું એમ, જો અગર રોંગ આઈટીઆર ફોર્મ તમે ભરો છો તો એને કહેવાય છે ડિફેક્ટિવ રિટર્ન. તમને લાગે છે મેં રિટર્ન તો ટાઈમ પર ભરી દીધું, પણ તમને એક નોટિસ આવશે કારણ કે ડિફેક્ટિવ રિટર્ન થઈ ગયું. હવે ફોર એક્ઝામ્પલ, કોઈની પાસે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે યા કોઈની પાસે 1.25 લાખ રૂપિયા કરતાં વધારે કેપિટલ ગેઇન છે, પણ એને આઈટીઆર 1 ભરી દીધું, ઠીક છે. સો એ ડિફેક્ટિવ રિટર્ન કહેવાશે. એટલે એઝ ગુડ એઝ તમે રિટર્ન ફાઇલ નથી કર્યું. હવે આમાં ફાયદો એ છે, 31 ડિસેમ્બર સુધી તમને જો ખબર પડી જાય તો તમે આને છે ને રિવાઇઝ કરી શકો છો. અને જે 31 ડિસેમ્બરની ટાઈમ હતી આ વખતે જ પહેલી વાર 31 માર્ચ 2027 કરવાની છે, જેને કહેવાય છે રિવાઇઝ રિટર્ન. મેં રિટર્ન ભર્યું, મને ખબર પડી કે એમાં કંઈ ડિફેક્ટ છે યા કોઈ પ્રોબ્લેમ છે, તો એ ડિફેક્ટિવ રિટર્ન થઈ ગયું છે. હવે મારે એને રિવાઇઝ કરવું પડશે કે જે મારી મિસ્ટેક્સ એમાં કરી છે, યા તો ફોર્મ જ રોંગ સિલેક્ટ કર્યું છે યા કોઈ વસ્તુ નથી દેખાડી, તો
મારે હવે એને રિવાઇઝ કરવું પડશે. એની જે ડેડલાઇન અત્યાર સુધી હતી 31 ડિસેમ્બર. સો મતલબ આ વર્ષની ડેડલાઇન હતી 31 ડિસેમ્બર 26. બટ હવે એ એક્સટેન્ડ કરીને કરાય છે 31 માર્ચ 2027. જી, અને આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પરંતુ હવે એક બે એક્ઝામ્પલની હું વાત કરું તો ખાસ કરીને એક એક્ઝામ્પલ આપણે લઈએ કે સેલેરીડ કર્મચારી છે જેને કોઈ પણ બિઝનેસની આવક નથી પરંતુ કેપિટલ ગેઇન્સ પણ સાથે સાથે નથી, તો તેને કયું ફોર્મ ભરવાનું રહેશે? સો તમે કીધું કે સેલરીડ એમ્પ્લોય છે, એની બીજી કોઈ જ ઇન્કમ નથી, રાઈટ? સો ઈ ડાયરેક્ટલી ફોલ થશે ITR 1માં. ખાલી એક વસ્તુ જોવાની છે ઉર્વિનભાઈ કે એની ઇન્કમ છે ને 50 લાખથી ઓછી હોવી જોઈએ, કારણ કે એ સેલરીડ છે, 50 લાખ કરતાં ઓછી ઇન્કમ છે અને હું માનીને ચાલુ છું રેસિડેન્ટ ઇન્ડિયન છે અને આ સિમ્પલ કેસ છે વિચ વિલ ગો ઇન્ટુ ITR 1. તો આ સાથે એક બીજો એક્ઝામ્પલ પણ જો લઈએ તો ખાસ કરીને સેલેરીડ કર્મચારી છે પરંતુ તેની વાર્ષિક આવક 9 લાખની ધરાવે છે, પરંતુ સાથે સાથે સ્ટોક માર્કેટમાં પણ 50,000ની આવક ભરીને તેમણે કરી છે ખાસ કરીને. તો કઈ રીતે ફોર્મ ભરવું પડે અને કયા નંબરનું ફોર્મ ભરવું પડે? હવે આપણને લાગે છે ઉર્વિનભાઈ બહુ સિમ્પલ કેસ છે, કારણ કે 9 લાખની આવક છે અને 50,000ની સ્ટોક માર્કેટ ઇન્કમ છે. આપણી પાસે સમજો આ ઇન્ફોર્મેશન અવેલેબલ છે, રાઈટ? હવે આ એક જ કેસમાં આઈધર ITR 1 હોઈ શકે, ITR 2 હોઈ શકે, ITR 3 હોઈ શકે. તમારું એક્ઝામ્પલ બહુ સિમ્પલ છે, બટ જો આપણે એને જોઈએ તો આઈધર આ ત્રણમાંથી કોઈ પણ હોઈ શકે અને એનું રીઝન તમને કહું છું. પહેલા તો 9 લાખ સુધીની સેલરી ઇન્કમ છે એટલે આપણને લાગે કે આ તો ITR 1માં આવશે. પણ એ સાથે મને બીજી ઇન્ફોર્મેશન આપી કે 50,000ની સ્ટોક માર્કેટ ઇન્કમ છે. હવે 50,000ની જે સ્ટોક માર્કેટ ઇન્કમ છે એ કોઈ પણ 2 યા 3 વસ્તુની અંદર ફોલ થઈ શકે. કેવી રીતના? જો એ તમારો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હશે, ઠીક છે, તો તમારે ITR 2 ભરવું પડશે. કેમ? કારણ કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઇક્વિટીનો, સ્ટોક માર્કેટનો તમે જે કીધો, બરાબર છે, એ તમારો 20%થી ટેક્સ થશે. એના માટે ITR 1 નથી, તો તમારે ITR 2 ભરવું પડશે. હવે જો આ 50,000ની જે સ્ટોક માર્કેટની ઇન્કમ છે એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે તો તમે ITR 1 ભરી શકશો, કારણ કે આપણે હમણાં જ ડિસ્કસ કર્યું કે 1.25 લાખ સુધીનો જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે એ તમે ITR 1માં દેખાડી શકશો. તો 1.25 લાખ સુધીનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન હશે, વિચ ઇઝ 50,000 છે. જો એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે તો ITR 1 ભરશું, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે તો ITR 2 ભરશું. પણ જે આ 50,000ની જે સ્ટોક માર્કેટની ઇન્કમ છે, આઈધર એ FNOથી આવી છે યા તો પછી તમે એને ફ્રિકવન્ટલી જે ટ્રેડ કરતો હોય એમાંથી એને 50,000ની ઇન્કમ આવી છે, તો એ થઈ જશે બિઝનેસ ઇન્કમ. તો એના માટે એને ITR 3 ભરવું પડશે. તો ભલે 9 લાખની ઇન્કમ છે જે 12 લાખ કરતાં ઓછી છે અને કદાચ એના પર ટેક્સ પણ નથી લાગવાનો, કારણ કે સેલરીની ઇન્કમ 12 લાખ કરતાં ઓછી ટેક્સ નહીં લાગે. પણ જો આ 50,000ની ઇન્કમ તમારી લોંગ ટર્મ કેપિટલ ગેઇન, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, બિઝનેસ એન્ડ પ્રોફેશન ક્યાંથી આવી છે એના પ્રમાણે એના પર ટેક્સ લાગશે અને એ પ્રમાણે તમારે એને ITR 1, 2 યા 3 સિલેક્ટ કરવું પડશે. ઓકે, અને ખાસ કરીને આ વાતનું ધ્યાન રાખવાનું. પરંતુ હજી એક ઉદાહરણ લઈએ કે ફ્રીલાન્સ હોય કોઈ અને અથવા તો કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હોય, જેમણે સેક્શન 44 ADA હેઠળ ખાસ કરીને પ્રિઝમ્પટિવ ટેક્સેશનનો વિકલ્પ પસંદ કર્યો હોય, તો તેમણે કયું ફોર્મ ભરવાનું રહે અને શું ધ્યાનમાં રાખવું જોઈએ? બિલકુલ, આ બહુ ઇમ્પોર્ટન્ટ સેક્શન છે, કારણ કે આમાં તમે કાફી સારું ટેક્સ પ્લાનિંગ કરી શકો છો. હવે 44 ADA, બરાબર છે, એટલે તમારે સીધું રિટર્ન તમારું 44 AD યા તો ADA, તમે જે પ્રોફેશનલ ફ્રીલાન્સિંગની ઇન્કમ કીધી, તો 44 ADA જ ઉર્વિનભાઈ સેક્શન સમજાવે છે કે મતલબ એની અંદર કયા કયા ટાઈપની તમે એક પ્રોફેશનલ જે છે એની અંદર એ ફોલ થઈ શકે યા એની અંદર એને આવરી લેવામાં આવ્યા છે. તો અકાઉન્ટન્ટ છે, લીગલ પ્રોફેશનલ છે, આર્કિટેક્ટ છે, ડોક્ટર છે, ટેકનિકલ કન્સલ્ટન્ટ છે. આવા 10થી 12 અલગ અલગ ફિલ્ડ કીધી છે. જો એની અંદર કોઈ આવતું હોય અને એમાંથી જો એની ઇન્કમ આવી છે, ઠીક છે, અને એ ઇન્કમ છે 75 લાખ રૂપીસ સુધીની, મતલબ જે એની ઇન્વોઇસ રેઝ કર્યા છે એ તમે કહી શકો, જે આનું ટર્નઓવર બોલી શકો યા પ્રોફેશનલ ફીસ બોલો, તમે જે પણ નામ આપો, જો એને વર્ષ દરમિયાન 75 લાખ અથવા તો એના કરતાં ઓછી છે, અને હું માનીને ચાલું છું કે આમાં 5%થી ઓછી કેશમાં છે ને બાકી બધી જ એને બેંક યા NEFT UPI માધ્યમથી લીધી છે, રાઈટ? હવે જો 75 લાખ રૂપિયા કરતાં ઓછી ઇન્કમ છે તો તમે પ્રિઝમ્પટિવ ટેક્સેશનમાં જઈ શકશો. અને આનો બહુ સિમ્પલ રૂલ છે કે તમારી 50% જે તમારી ટોટલ પૈસા તમે લીધા છે, ત્યાં તમે બિલ રેઝ કર્યું છે, જેમ કે માનો તમે 60 લાખ રૂપિયા આખી ઇન્કમ તમારી 60 લાખ રૂપિયાના બિલ રેઝ કર્યા છે, તો તમારે 30 લાખ રૂપિયા તમે એક્સપેન્સ પકડી શકો અને 30 લાખ રૂપિયા ઇન્કમ પકડી શકો. એનો મતલબ એમ થયો કે તમારી 50% ઓફ ટોટલ રેવન્યુ એ તમારી ઇન્કમ કાઉન્ટ થશે, નહીં 50% જે ઇન્કમ તમે દેખાડી એના પર તમારે ટેક્સ ભરવાનો છે. તો કોઈની 60 લાખ રૂપિયા રેવન્યુ છે તેનું 30 લાખ રૂપિયા તમે પકડી લીધું પ્રિઝમ્પટિવ ટેક્સેશનની અંદર, એટલે 44 ADA ની અંદર, એટલે તમારી 30 લાખ રૂપિયા ઉપર હવે
ટેક્સ ભરવાનો આવશે કેલ્ક્યુલેટ કરીને, કારણ કે એ તમારો પ્રોફિટ ગણાશે. બીજી વસ્તુ, આની સામે તમે કોઈ પણ જાતના હવે બીજા ડિડક્શન ક્લેમ નહીં કરી શકો, એક બિઝનેસ એક્સપેન્સ ક્લેમ નહીં કરી શકો, કારણ કે ડાયરેક્ટલી ઇન્કમ ટેક્સ અઝ્યુમ કરે છે કે એ પ્રોફેશનલ ઇન્કમ અર્ન કરવા માટે મેં 50% જે ખર્ચો કર્યો છે એને હું પ્રિઝ્યુમ કરું છું યા અઝ્યુમ કરું છું, એમ કરીને માનવામાં આવ્યું છે. તો બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. 75 લાખ કરતાં ઓછી ઇન્કમ 5%, એમાં જે 75 લાખ મેં તમને કીધું ત્યારે લિમિટ મળે છે જ્યારે તમારી 5% કરતાં ઓછી કેશમાં આવક હોય, બરાબર છે. નકર આ જે 75 લાખની લિમિટ છે એ 50 લાખની થઈ જશે. તો આ સૌથી પહેલો ડિફરન્સ. સેકન્ડ, તમારે જોવાનું છે કે તમે 44 એડીએની અંદર આવો છો કે નહીં, કારણ કે કોઈ પણ પ્રોફેશનલ ઇન્ક્લુડ નહીં થાય. જે 10-12 કેટેગરી મેં તમને કીધી એ જ ઇન્ક્લુડ થશે. થર્ડ, તમે આની અંદર આવો છો તો તમને ઘણા બેનિફિટ મળે છે. જે ફર્સ્ટ બેનિફિટ કીધું કે ડાયરેક્ટ તમે 50% ઉપર ટેક્સ ભરવો પડશે, તો 50% તમારા કાઇન્ડ ઓફ એક્સપેન્સ કાઉન્ટ થશે. ફોર્થ, ITR 4 ભરવું પડશે. અગેન સિમ્પલ ફોર્મ છે, સુગમ કરીને ITR 4 જેને કહેવાય છે એ ભરવું પડશે. અને એડવાન્સ ટેક્સમાં પણ બેનિફિટ આપવામાં આવ્યો છે. તમારે 4 વાર એડવાન્સ ટેક્સ અલગ અલગ રીતે નથી ભરવાનો ક્વાર્ટરલી, એકવાર 15 માર્ચ પહેલા એડવાન્સ ટેક્સ ભરવાનો છે. તો આ તમે આની અંદર આવો છો આ સેક્શનની અંદર, તો તમને કાફી સારો બેનિફિટ થાય છે અને આનો લાભ લેવો જોઈએ. નીતેશજી, હવે વાત થતી હતી આપણી રિટર્ન ફાઇલિંગની લઈને, તો હવે F&O ટ્રેડિંગ જે હાલ ખૂબ પ્રચલિત છે રિટેલ રોકાણકારોમાં ખાસ કરીને, અને આ પ્રકારની આવકમાં કઈ રીતે રિટર્ન ફાઇલ કરવું જોઈએ અને શું ધ્યાનમાં રાખવું જોઈએ, કારણ કે કેપિટલ ગેઇન્સનું રિપોર્ટિંગ પણ કેટલું જરૂરી બને છે. બિલકુલ, બિકોઝ આજે મેં જોયું છે, અમે પણ જ્યારે રિટર્ન ફાઇલ કરીએ છીએ, ITR 1 વાળા કેસ તો બહુ ઓછા થઈ ગયા છે. આઈધર ITR 2 વાળો યા ITR 3 છે. અને ITR 2 અને 3 હમણાં જ આપણે વાત કરી, મારા ઇન્કમ મતલબ બિઝનેસ પ્રોફેશન હશે યા તો સેલરી ઇન્કમ હશે, એની સાથે મારી બીજી કોઈ પણ ઇન્કમ છે એ શેર માર્કેટના માધ્યમથી હોઈ શકે. હવે તમે મને F&Oની વાત કરી, જો હું F&Oમાં ટ્રેડ કરું છું, બરાબર છે, તો સૌથી પહેલી વસ્તુ મારે ધ્યાન રાખવાની છે કેપિટલ ગેઇન નથી. એટલે મારે એના પર ટેક્સ ભરવો પડશે મારા ઇન્કમ સ્લેબ પ્રમાણે. તો મને 12.5% યા 20%નો જે કેપિટલ ગેઇનનો રેટ છે એ મને લાગુ નથી પડતો અરવિંદભાઈ. દેટ ઇઝ ફર્સ્ટ થિંગ ટુ રિમેમ્બર. સેકન્ડ, મારે બિઝનેસ એન્ડ પ્રોફેશનની તરીકે રિટર્ન ફાઇલ કરવું પડશે, એટલે ITR 3 ભરશું. આ સૌથી મોટો પોઈન્ટ છે જે ઘણા લોકો મિસ કરી દેતા હોય છે. હવે સમજો, તમે જે F&Oમાં ટ્રેડિંગ કરો છો એનું તમારું જો ટર્નઓવર છે ઓવરઓલ, એ 10 કરોડની ઉપર જાય તો એમાં ઓડિટ પણ એપ્લિકેબલ છે. આ પણ ઘણા ખરા લોકોને ખબર નથી હોતી. ચોથો પોઈન્ટ, તમારે જો F&Oમાં લોસ છે, અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, F&Oમાં જો લોસ છે, ઘણીવાર લોકો રિટર્ન નથી ફાઇલ કરતા કે હવે લોસ થવાના માટે શું રિટર્નમાં દેખાડું, હું દેખાડીશ જ નહીં. પણ તમારો આ લોસ તમે 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરી શકો છો. એટલું જ નહીં, જો આ વર્ષે સામે બીજો તમારી પાસે કોઈ ઇન્કમ છે, એ તમારા ડિવિડન્ડના માધ્યમથી હોઈ શકે, બેંક ઇન્ટરેસ્ટના માધ્યમથી હોઈ શકે, યા બીજી કોઈ બિઝનેસ પ્રોફેશનલ ઇન્કમ હોઈ શકે, તમે એ લોસને આ ઇન્કમ સામે સેટ ઓફ કરી શકો છો. તો તમારે આ ધ્યાન રાખવાનું છે કે પહેલાં તો F&O વાળો પ્રોફિટને હું યા લોસને ITR 3માં દેખાડીશ. ઇન્કમના સ્લેબ પ્રમાણે એના પર ટેક્સ લાગશે 12.5 કે 20% પ્રમાણે નહીં. અને તમારો જે લોસ છે એને આઈધર કેરી ફોરવર્ડ કરો યા તમારી બીજી ઇન્કમ આ વર્ષે છે, સેલરીના અલાવા તમારી જે પણ ઇન્કમ છે એની સામે તમે એને સેટ ઓફ કરી શકશો. અને લાસ્ટ, તમે જો કોઈ મ્યુચ્યુઅલ ફંડ યા સ્ટોકમાં ઇન્વેસ્ટ કર્યું છે તો તમારી આવશે ઇન્કમ કેપિટલ ગેઇનમાં, અને તો તમારે ITR 2 ભરવું પડશે. બસ આટલું સિમ્પલ યાદ રાખવાનું છે. અને તમે આ બેઝિક સમજી જશો, આપણા જે દર્શકો છે આ બેઝિક સમજી જશે, તો મને નથી લાગતું કે એ લોકોને ડિફેક્ટિવ રિટર્ન કે રિટર્ન રિવાઇઝ કરવાની જરૂર પડશે. જી, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, અને બેઝિક છે એ સિમ્પલ સમજી શકે છે એ રીતે આપણે રિટર્ન ફાઇલિંગ કરી શકીએ છીએ. પરંતુ આ સાથે જો કોઈને ડેડલાઇન બાદ પણ ભૂલ ખ્યાલ આવે છે, તો કઈ ભૂલને સુધારી શકાય છે અને કઈ ભૂલને સુધારી નથી શકાતી. બિલકુલ. સો હવે આપણે જો ડેડલાઇન ચૂકી ગયા, તો આ વખતેની ડેડલાઇન છે અરવિંદભાઈ 31 જુલાઈ. 31 જુલાઈ તમારી ITR 1 અને ITR 2 માટે. ગવર્મેન્ટને ખબર પડી ગઈ કે હર વખતે મને ડેડલાઇન વધારી દેવી પડે છે, કારણ કે લાસ્ટમાં ઇન્કમટેક્સ સોફ્ટવેર હેંગ થઈ જાય છે, ઇન્કમટેક્સની વેબસાઇટ હેંગ થઈ જાય છે. તો આ વર્ષથી ITR 1, 2 ને 31 જુલાઈની ડેડલાઇન આપી છે. ITR 3, 4 ને 31 ઓગસ્ટની ડેડલાઇન આપી છે. અને બાકી બધા ઓડિટ કેસ છે એ બધી સપ્ટેમ્બર ઓક્ટોબર વાળી ડેડલાઇન છે. સો પહેલાં તો બહુ ઓછા ચાન્સીસ છે કે આ વખતે તમારી ડ્યુ ડેટ એક્સટેન્ડ થશે, કારણ કે ઓલરેડી ગવર્મેન્ટે એક્સટેન્ડ પહેલેથી કરી નાખી છે. ITR 1, 2 31 જુલાઈ, ITR 3, 4 31 ઓગસ્ટ. હવે તમે સમજો, તમે આ ચૂકી ગયા, ઠીક છે, તમારી પાસે ઓપ્શન છે બિલેટેડ રિટર્ન ફાઇલ કરવાનો, જેની ડેડલાઇન છે 31 ડિસેમ્બર 26. પણ જ્યારે તમે 31 ડિસેમ્બર 26 પહેલાં રિટર્ન ફાઇલ કરશો તો આ તમને ફ્રીમાં કરવા નહીં મળે. મતલબ તમારે 5,000 સુધીની પેનલ્ટી ભરવી પડશે, અને બીજા ઘણા ખરા એવા ડિસએડવાન્ટેજ છે. તો એના માટે તમારે બિલેટેડ રિટર્નમાં ન જવું જોઈએ, અનલેસ તમે ભૂલી ગયા, ચૂકી ગયા, યા તમને ટાઈમ ન મળ્યો. જો તમે આ શો તો વેલ ટાઈમ પર કરી રહ્યા છો, એક આ રિમાઇન્ડર પણ છે કે કરવું જોઈએ. બીજો ઓપ્શન છે કે તમે આપણે ડિસ્કસ કર્યું કે મેં રિટર્ન તો ફાઇલ કરી નાખ્યું ટાઈમ પર 31 જુલાઈ તો 31 ઓગસ્ટ પહેલાં, પણ પછી મને સમજાણું કે આ મેં મિસ્ટેક કરી છે, તો મારે એને રિવાઇઝ કરવું પડશે. અને રિવાઇઝની ડેડલાઇન છે 31 માર્ચ 2027. તો એના પહેલાં તમે
રિવાઇઝ કરી નાખો. અને એક લાસ્ટ કેસ, ઓકે, તમારી ઇન્કમ, કોઈ ઇન્કમ તમને પાછળથી ખબર પડી કે આ ઇન્કમ મારે દેખાડવાની હોય, યા તમે ભૂલી ગયા છો, યા તમે નથી દેખાડી, જે પણ કેસ હોય, એ આવશે ITR યુ, અપડેટેડ રિટર્ન. પણ એમાં એક જ પોસિબિલિટી, જો તમારી ઇન્કમ દેખાડવાની ભૂલાઈ ગઈ છે, તમારે વધારે ટેક્સ ભરવાનો આવે છે, તો તમે ITR યુ ફાઇલ કરી શકો છો અમુક પેનલ્ટી દઈને, અને એની ડેડલાઇન છે 31 માર્ચ 31. બટ ઓફકોર્સ આપણે આ બધી ડેટ ભૂલી જવાની છે અને વેલ વિધિન ધ ટાઈમ ફાઇલ કરી દેવાનું છે. જી, એટલે ખાસ કરીને આ ડેડલાઇનને તમે યાદ રાખી શકો છો. પરંતુ જો કોઈ વ્યક્તિએ વર્ષની વચ્ચે નોકરી બદલાવે છે અને બે એમ્પ્લોયર પાસેથી બે ફોર્મ 16 મળે છે, તો આવી સ્થિતિમાં કઈ ભૂલને ટાળી શકાય છે? સો આ એક બહુ ક્લાસિક કેસ છે અરવિંદભાઈ, અમે જોયું છે ઇન લાસ્ટ 8 to 10 years. જ્યારે પણ કોઈ પ્રોસ્પેક્ટ તમારી પાસે આવે છે અને જ્યારે એને જોબ ચેન્જ કરી હોય છે, એ લોકોને આઈડિયા નથી કે જ્યારે તમે જોબ ચેન્જ કરો છો ને, ત્યારે તમારા પહેલા એમ્પ્લોયરની, મતલબ સમજો કોઈ જૂન, જુલાઈ, ઓગસ્ટમાં ચેન્જ કરી, તો એને એપ્રિલથી જુલાઈ સુધીની સેલરી એમ્પ્લોયર એ પાસેથી આવી હશે. એને એમ્પ્લોયર બીને ડિસ્ક્લોઝ કરવાની હોય છે. એનું રીઝન એ છે કે એ પ્રમાણે એ ફ્યુચરનો TDS કાપી શકે. બટ ત્યારે એ ખુશ થઈ જાય છે કે ચલો મારો TDS અત્યારે ઓછો આવ્યો. કેમ? કારણ કે એ તમને 75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન આપી દેશે, યા તમે ઓલ્ડ રેજીમમાં છો તો ATC, ATD એ પણ તમને બેનિફિટ આપી દેશે, અને એમ્પ્લોયર એ પણ આપ્યો. તો હવે શું પ્રોબ્લેમ થશે? વર્ષ દરમિયાન તો તમે ખુશ છો કે ભાઈ મારો ટેક્સ ઓછો કપાણો બીજાના કમ્પેરમાં, કારણ કે એને એમ્પ્લોયર એની ઇન્કમ જે તમને મળી છે એનું તમને કોઈ કાઉન્ટ કર્યું જ નથી. પણ હવે તમારી ડ્યુટી છે, જો તમારી જોબ ચેન્જ થાય છે તો તમારે સેલરી ડિસ્ક્લોઝ ન કરવી હોય પહેલાંની, યા પહેલાંનું ડિસ્ક્લોઝ ન કરવું હોય, તો એટલીસ્ટ તમે એમ કહી દો કે મેં મારું સ્ટાન્ડર્ડ ડિડક્શન ને એ બધું મારું કાઉન્ટ થઈ ગયું છે, ઓકે, તો એ બીજી વાર એનું બેનિફિટ ન આપે. કારણ કે જો એ બીજો બેનિફિટ આપશે તો મેં તમને કીધું એમ વર્ષ દરમિયાન તો ખુશ છો, બટ જ્યારે તમે રિટર્ન ફાઇલ કરવા જશો ત્યારે તમારે બહુ મોટો એવો ટેક્સ ભરવાનો આવશે, કારણ કે બંને લોકોએ તમને ATC, ATD યા બીજા બધા બેનિફિટનું ડબલ ક્રેડિટ મળી બંને પાસેથી. સેકન્ડ, તમારું સ્ટાન્ડર્ડ ડિડક્શનની પણ તમને ડબલ ક્રેડિટ મળી, એને લીધે તમારું વર્ષ દરમિયાન TDS ઓછો કપાણો. બટ જ્યારે તમે જુલાઈ યા તો ઓગસ્ટમાં ટેક્સ ફાઇલ, રિટર્ન ફાઇલ કરવા જશો, ત્યારે તમારે સેલ્ફ અસેસમેન્ટ ટેક્સ ભરવો પડશે, અને એ ફ્રીમાં નહીં આવે. એ ફ્રીમાં એટલે નહીં આવે કારણ કે તમે જ્યારે ટેક્સ ઓછો ભર્યો એના પર તમારે ઇન્ટરેસ્ટ પણ ભરવું પડશે, ભલે TDS ઓછો કપાણો છે, કારણ કે આ એમ્પ્લોયરની ગલતી નથી, આ ગલતી તમારી છે કે તમે એ ડિસ્ક્લોઝ નથી કર્યું. તો જ્યારે પણ તમે જોબ ચેન્જ કરો છો તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારા અર્લિયર એમ્પ્લોયરની ડિટેલ, ઇન્કમ, ડિડક્શનની બધી તમે એમ્પ્લોયર બીને આપો. જો તમે નથી આપતા તો આ પ્રોબ્લેમ થઈ શકે છે. અને આને ટાળવાનો એક સિમ્પલ તરીકો એ જ છે કે તમે ત્યારે એ TDS તમને ભલે પ્રોપર ભરવો પડે, પણ તમારે ફ્યુચરમાં જ્યારે રિટર્ન ફાઇલ કરવા જશો ત્યારે તમારે એક્સ્ટ્રા ટેક્સ નહીં ભરવો પડે, જે પેનલ્ટી અને ઇન્ટરેસ્ટ તમે કહેશો જે તમે ટેક્સ નથી ભર્યો પ્રોપર આખા વર્ષ દરમિયાન, એના પર જે લાગશે એથી બચી શકશો. જી, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. પરંતુ એક અંતિમ પ્રશ્ન મારે લેવો છે કે ઓનલાઈન સબમિટ કર્યા બાદ, એટલે ખાસ કરીને આપણે રિટર્ન ફાઇલિંગ કરી દઈએ છીએ, તે બાદ જો 30 દિવસની અંદર રિટર્નને વેરીફાઈ કરવાનું જો રહી જાય છે તો શું થાય છે? રાઈટ ઉનભાઈ, અને ઘણીવાર મને પણ સરપ્રાઈઝ થયું કે લોકોને એમ લાગે છે કે મેં રિટર્ન ભરી નાખ્યું એટલે થઈ ગયું. નહીં, સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમારે એને વેરીફાઈ કરવું પડશે. સો વેરી બેંગ ઓન પોઈન્ટ આઈ વુડ સે. કારણ કે જો મેં રિટર્ન ફાઇલ કર્યું, હવે રિટર્ન ફાઇલ કર્યું એ ઓથોરાઇઝ કોણ કરશે કે હા રિટર્ન મેં ભર્યું છે, યા હું એને કાઇન્ડ ઓફ ડિજિટલ સિગ્નેચર તમે કયો એને, બરાબર છે, આપણા કે સિગ્નેચર કયો, એને કહેવાય છે વેરિફિકેશન. હવે આ વિધિન 30 days ઓફ ફાઇલિંગ કરવાનું હોય છે. જો તો કોઈ અત્યારે રિટર્ન ફાઇલ કર્યું છે તો એના 30 દિવસની અંદર એને વેરીફાઈ કરવું પડશે. બટ 30 દિવસની પણ જરૂર નથી, કારણ કે આને 2 મિનિટ લાગે છે. તો રિટર્ન ફાઇલ તમારું ત્યાં સુધી કાઉન્ટ નહીં થાય જ્યાં સુધી તમે એને વેરીફાઈ નહીં કરો. સો તમે વેરીફાઈ કરતા ભૂલી જશો તો એઝ ગુડ એઝ તમે રિટર્ન ફાઇલ જ નથી કર્યું. હવે આ વેરીફાઈ કરવું બહુ સિમ્પલ છે. આધાર OTP છે, નેટ બેન્કિંગ છે, આપ કોઈ પણ મીડિયમથી તમે વિધિન 2 યા 3 મિનિટ્સ રિટર્ન ફાઇલ કર્યા પછી તમે એને વેરીફાઈ કરી શકશો. અને ઓફકોર્સ 30 દિવસનો સમય મળે છે, બટ વિધિન 5 મિનિટ્સ કરી નાખો તો તમારું રિટર્ન ફાઇલિંગની પ્રોસેસ પૂરી થઈ જશે. અને ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી તમે એને રિટર્ન ફાઇલ કરીને વેરીફાઈ નથી કરતા. જી, એટલે ખાસ કરીને વેરીફાઈ કરવું ખૂબ જ જરૂરી છે, અને જો એ નહીં કરી શકો તો તમારે પ્રોબ્લેમ થશે. નિતેશજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને દર્શકોને આ બધી માહિતી આપવા બદલ, જેથી રિટર્ન ફાઇલિંગની પ્રક્રિયા તેમના માટે સરળ રહી શકે. તો ટેક્સ ટોકમાં આજે આપણે ચર્ચા કરી કે રિટર્ન ફાઇલિંગની પ્રક્રિયા સમયસર કરવી કેટલી જરૂરી છે અને કઈ કઈ ભૂલને રોકી શકાય છે જેથી તમારું રિટર્ન યોગ્ય રીતે ભરી શકાય. પરંતુ તમારો જો કોઈ ટેક્સને લગતો પ્રશ્ન હોય તો અમને સવાલ વોટ્સએપ કરો 7506660000 નંબર પર, અને સાથે સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ તમે મેસેજ કરી શકો છો. તો ટેક્સ ટોકમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.